અમરેલીમાં કમોસમી વરસાદથી પાકને થયેલા નુકસાન બાદ કોંગ્રેસ મેદાને આવી છે। જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાતે આકરા પ્રહાર કર્યા। જિલ્લામાં ઓનલાઈન સર્વે નહીં કરાવવા સરપંચોને અપીલ કરી છે। ઓનલાઈન એપ્લિકેશનથી સર્વે કરવો એ સરકારનું ગતકડું છે। પ્રતાપ દુધાતે કહ્યું છે કે ખેડૂતોને નુકસાની અંગે રોડ પર ઉતરવા માટેની અપીલ કરી। આગામી 3 તારીખથી કોંગ્રેસના ધરણા કાર્યક્રમમાં ખેડૂતોને જોડાવા માટેની પ્રતાપ દુધાતે અપીલ કરી છે। पहली तारीखे पण अमरेली जिल्ला में वरसाद चालू है। चालू वरसादे अमरेली जिल्ला साथे सौराष्ट्र गुजरात भरना खेडूतों ने सरपंचों ने मारी नम्र अपील है कि ग्राम पंचायत में बेसी तमारा गामनी अंदर ठराव करी अने सर्वे करवा आवनार ने एक पण जग्याए खेतरे जवा न देवा जोईए अने एने ठराव करीने आपी दो। सरकार गतकड़ा बंद करे ने खेडूतना देवा माफ करे। खेडूतोए पण जागवू पड़शे કે ક્યાં સુધી રાહ જોઈને બેસવાના છો। જ્યાં સુધી તમે રોડ ઉપર નહીં આવો, જ્યાં સુધી તમે બોલતા નહીં થાવ, જ્યાં સુધી તમારો અવાજ નહીં ઉપાડો, ડેહરી મૂંગી સરકાર જાગવાની નથી। તમારા દેવા માફ કરાવવા હોય તો અમરેલી જિલ્લામાં 3 તારીખથી આંદોલન જે ચાલુ થાય છે, મોટી સંખ્યામાં ખેડૂત પણ જોડાય। તો પ્રતાપ દુધાત કે જેઓએ ખેડૂતોને પોતાના આંદોલનમાં જોડાવા માટેની અપીલ કરી છે। અમરેલીમાં કમોસમી વરસાદથી પાક નુકસાન બાદ કોંગ્રેસ અત્યારે મેદાનમાં આવ્યું છે। 6 મહિના પહેલા જે સર્વે સરકારે કર્યો હતો એની સહાય હજુ સુધી ચૂકવવી નથી। જે સમય સર્વે ચાલી રહ્યો હતો એ સમયે પણ અમરેલીમાં વરસાદ પડી રહ્યો હતો। ઓનલાઈન સર્વે નહીં કરવા માટે સરપંચોને અપીલ કરી છે, કારણ કે ઓનલાઈન સર્વે એ એક આ સરકારનું ગતકડું હોવાની વાત પ્રતાપ દુધાતે કરી છે। તો જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાતે આકરા પ્રહાર કર્યા છે, સરકાર પર આકરા પ્રહાર કર્યા છે। સરપંચોને અપીલ કરી છે કે ઓનલાઈન સર્વે ન કરે, ઓફલાઈન સર્વે કરવામાં આવે, કારણ કે અમરેલીમાં જે સમયે સરકાર દ્વારા, રાજ્ય સરકાર દ્વારા સર્વે થતો હતો, સર્વે કરવામાં આવતો હતો, એ સમયે પણ અમરેલીમાં વરસાદ પડતો હતો, કમોસમી વરસાદ પડતો હતો અને આજની તારીખે પણ કમોસમી વરસાદ પડી રહ્યો છે। ત્યારે ટૂંક સમયમાં કોંગ્રેસ કે જેઓ આંદોલન કરવાના છે, ખેડૂતોની સામે તેઓ વિરોધ પ્રદર્શન કરવાના છે અને એ વિરોધ પ્રદર્શનમાં ખેડૂતોને અપીલ કરી છે 3 તારીખે જે ધરણા કાર્યક્રમ થવાનો છે એમાં ખેડૂતોને જોડાવા માટેની અપીલ કરી છે। પાક નુકસાની અંગે પ્રતાપ દુધાત કે જેઓએ આકરા પ્રહાર કર્યા।